આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળીનું ખૂબ અનેરું મહત્ત્વ હોય છે। ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણે હશે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ એ પોતાની રીતના ઉજવી રહે છે। આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠવું છું। આજે હોળી દહન થવાનું છે। અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરૂથી માંડીને હવન થવાનું છે। તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ ને આવતીકાલે ધૂળેટીનું પર્વ છે। ધૂળેટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ। ભારતીય જનતા પાર્ટીએ મને આજે ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે। ભૂતકાળમાં કરેલા કામોના આધારે ભૂતકાળમાં 6 ટર્મથી ખૂબ સફળતાપૂર્વક જીતે છે। એ જ રીતના આ 7મી ટર્મ પણ અમારા કરેલા કામો પાર્ટીના સંગઠનની તાકાતથી અમે સૌ સાથી કાર્યકર્તાના સંપૂર્ણ સહયોગથી ફક્ત 7મી લોકસભા જીતવાના જ નથી પણ 5 લાખના ટાર્ગેટથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે એને પૂર્ણ રીતના અમે પૂર્ણ કરીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે। આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોળી પર્વે મળવાનું થયું તો મીડિયાના મિત્રોને પણ હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે। રંગ એકબીજાને લગાડી અને એક મિત્ર ભાવ તે આવનારા દિવસોમાં આપણે કામ કરવાની એક પરંપરા પાડી એ આવનારા દિવસોમાં બની રહે એવી આશા રાખું।